સરકાર કહે છે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, પણ મહેસાણા જિલ્લાના ફિરોજપુરમાં તો જ્યાંથી બાળકો ભણતરની શરૂઆત કરે છે તે આંગણવાડી જ નથી। આવો જાણીએ કેવી રીતે આંગણવાડીમાં ભણી રહ્યા છે નાના ભૂલકાઓ આ વિશેષ અહેવાલમાં। આ દ્રશ્યો છે કડી તાલુકાનું પિરોજપુર ગામના, જ્યાં આંગણવાડીના બિલ્ડિંગની હાલત જર્જરિત હોવાથી નાના ભૂલકા પતરાના શેડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે। ઉનાળાનો તાપ, શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસામાં ટપકતા પતરામાં નાના ભૂલકાઓ છેલ્લા 3 વર્ષથી આંગણવાડીમાં પોતાનું ભવિષ્ય કેળવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી બાળકોની હાલત છે અને આપ સૂર્યાબેને મને કેટલી વખત કીધું કે ભાઈ આંગણવાડીનું કંઈક કરાવરાવો, કોઈ એવો ફંડ મળે કે કોઈ ફાળો મળે તો બનાવરાવો। તો આજે મીડિયાવાળા આવ્યા તો એમને રજૂઆત કરવાનું કહો તમે। એમ કેવી તકલીફ પડે બાળકોને જો આ ગરમી, પંખા નથી, પછી પ્લેઇંગ માટેના કોઈ શું કહેવાય રમકડા કે એવું કંઈ છે નહીં। 3 વર્ષ પહેલા આંગણવાડીની ઇમારત જર્જરિત જાહેર થતા તેને બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ નવી ઇમારત બનાવવાની જગ્યાએ બાળકો માટે પતરાના શેડ નીચે બેસાડવાની વ્યવસ્થા કરી દેવાઈ। લોકોનો આરોપ છે કે પતરાના શેડમાં ગાયો અને કૂતરાઓ પણ ઘૂસી આવે છે, જેના લીધે ભય અને સાથે ગંદકી ફેલાય છે। આવું તો 2-3 વર્ષથી ચાલે। અમારા બાળક તો હજુ તો 2-3 મહિના થયા બેઠે। કેવી તકલીફ પડે? તકલીફ તો દેખાય છે, જોન ખાવા કરે છે, બાળક ખાય તો માટી મોઢામાં આવે, તાપ છે। એટલે તો અહીંયા બાળકના તમે વિકાસ ભણવા હોશિયાર થવા મોકલો છો તો બાળકનો વિકાસ કેવી થશે? એ તો હવે સરકાર લોકો, સરપંચ કરે, મીડિયા લોકો કોઈ સારું કરે તો બાળક થોડું ભણો, કાંઈક આંગણવાડી નહીં બની આલો, પંખા લગી આલો, બાળકોને રમકડા નથી, રક્ષણી નથી, ઇસ્કા લખી આલો। ભાર વગરનું ભણતર હોય તો બાળકો આગળ આવે, પણ અહીંયા તો અપરંપાર મુશ્કેલીઓ અને ભયના ઓથાર હેઠળ દેશનું ભવિષ્ય આગળ વધી રહ્યું છે। વારંવાર રજૂઆત છતાં નગરોળ અને નફ્ફટ તંત્ર ઘોર નિંદ્રામાં છે। લોકોની માંગ છે કે વહેલી તકે આંગણવાડીનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવે, જેથી બાળકોને સુરક્ષિત છત મળે। મનોજ યોગી, TV 13 ગુજરાતી, મહેસાણા।